ભાઈ પર્વના ફ્રેન્ડ્સ બધા જીશાને રમાડવા આવી ગયા છે. ફ્રેન્ડના દાદી મમ્મી બધા જ છે, પણ પર્વ મારો આવ્યો નથી, હજુ નીચે છે, ખબર નહીં. પર્વ નહીં આવ્યા, પ્રિશા નહીં આવી, ગ્રહણ નથી. જો બધા જીશુને રમાડે છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે તો છે પર્વનું એન્યુઅલ ફંક્શન. પર્વભાઈ સવારમાં ચા નાસ્તો ને નાસ્તામાં આજે લંચ જ થઈ ગયું છે, રોટલી શાક ને ચા પીવાઈ ગઈ. રોટલી શાક ખાઈ લે એટલે એને તૈયાર થવાનું છે. એન્યુઅલ ફંક્શનના કપડાં પહેરીને સ્કૂલે જવાનું છે. પછી ત્યાં એને મેકઅપ ને એવું કરશે, હે ને? મજા આવવાની છે આજે તો. ચાલો તો આપણે એને રેડી કરી દઈએ, ત્યાર પછી હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, મમ્મા મને રેડી કરે છે એન્યુઅલ ફંક્શન માટે જે કપડાં પહેરી જવાના છે તે. છે ને ખાંચો જ પડે છે એને. તો ટીચર કેમ ન બતાવ્યું? કરું ને હું કરી આપું, શાંતિ રાખ. અહીંયા પિન મારવાની છે. લાવ મને પેલો ફોટો જોવા દે, આવો ચાલે ને? પટ્ટો બે બાજુ જોઈએ ને. હેલો જો વી પડે. પર્વભાઈ આપણા રેડી છે, મમ્મા મૂકવા જાય છે એમને સ્કૂલે, હે ને? આજે તો ભાઈ આખો દિવસ આજ ચાલવાનું છે એન્યુઅલ ફંક્શન. કેવો લાગે જો મમ્મીનું ફાઉન્ડેશન ને પાવડર લગાવ્યો, ગોરો ગોરો થઈ ગયો. ગોરો થઈ ગયો જી પલું. સો ફ્રેન્ડ્સ, પર્વભાઈ તો સ્કૂલે જ છે. ત્યાંથી એને ત્યાં સંજીવ કુમાર ઓડિટોરિયમ લઈ જશે સ્કૂલમાંથી, અને અમે જઈએ છીએ રેડી થઈને હવે એ ઓડિટોરિયમ એન્યુઅલ ફંક્શન માટે. જીશાબેન તૈયાર. જીશાનું ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન છે ભૈયુનું, હે ને જીશુ? કાં જવાના? હે ભૈયુના એન્યુઅલ ફંક્શન જોવા જવાના? હે બાય કહો, જય શ્રી કૃષ્ણ કહો દો બધાને. પછી કરશે. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ઓડિટોરિયમમાં, એન્ટ્રી લઈએ છીએ. અમે આવી ગયા છે ઓડિટોરિયમમાં. છોકરાઓ રેડી થઈને હવે એ લોકોના નંબર વાઇઝ કૃતિ ચાલુ થશે. અમે આ એન્ટ્રી લઈ લીધી છે. જીશુ ત્યાં છે પૂરવની મમ્મી પાસે. સો જો ઓડિટોરિયમ ફૂલ થઈ ગયું છે, ફૂલ. હા આવી જાઓ. મને હો લે છે. ઓ રહી ગઈ. આવી જા. જેનિસ નાદી કે મને લીધે એમ કે છે. કા છે? પેલો કેમેરામેન ની આગળ. જેનિસ કા છે? જેનિસ એને કે જુઓ આમ. જેનિસ આઈરો કા છે? Our school function is the stage where hard work meets ફંક્શન ચાલુ થઈ ગયું છે. જો જીશા સ્ટેજ પર બી જોઈ છે. creativity જો and every child becomes a પર્વભાઈનું ચાલુ shining થશે. star. 12 નંબરની કૃતિ છે પર્વની. We begin today with inspired strength and faith across generations. નહીં ભાઈ કોણામાં દીધું. હો જો ભૈયુ ડાન્સ કરવા આવશે અહીંયા. ભૈયુ બોલ. એ વાત બંધ કરો. જો હમણાં ભૈયુ પછી આવશે. હું તને કહેવા ગણપતિ બાપા વખતે આવશે. ઓ જો ડાન્સ આવશે. ડાન્સ જેના દ્વારા બળ બુદ્ધિની માંગણી તો છે જ, પણ સાથે સાથે સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોનું શિક્ષણ પણ છે. આ શાળા દ્વારા સતત આવા પ્રયત્નો થયા કરે છે. આવો આપણે સૌ સાથે મળી અને ભગવાન હનુમાનજીને યાદ કરીએ. હો તારી ફેવરિટ હનુમાન ચાલીસા ચાલુ થઈ. જે કરવા માંડી હતો. જલ્દી કર. જે કરે જે કરો.
છે આમ છે. પર્વનું આ ગણપતિવાળું સોંગ હતું પણ એનો આખો વિડીયો ફ્રેન્ડ્સ એન્યુઅલ ફંક્શન પતી ગયું છે. જીશાએ એક ઊંઘ કાઢી લીધી છે. હવે પર્વને લેવા માટે કે એટલે અમે જશું નીચે લેવા. જીશુ પર્વભાઈનું પરફોર્મન્સ હતું એની એક પરફોર્મન્સ પહેલાં જ ઊંઘી ગઈ હે ને અને હમણાં ઉઠી લાસ્ટમાં. તો ભાઈ પર્વના ફ્રેન્ડ્સ બધા જીશાને રમાડવા આવી ગયા છે. ફ્રેન્ડના દાદી મમ્મી બધા જ છે પણ પર્વ મારો આવ્યો નથી હજુ નીચે છે ખબર નહીં. પર્વ નહીં આવ્યા, પ્રિશા નહીં આવી, ગ્રહણ નથી. જો બધા જીશુને રમાડે છે. સે હાય હાય કરો બધા. આવી ગયા છે. એન્યુઅલ ફંક્શન પતી ગયું છે અને જીશા તારા સોંગ ગયેલી ઊંઘી ગયેલી. ચાલો બધા પહેલી રમે છે. ચાલો બધા ચાલો તા આવી જાઓ. ચાલો છોકરાઓ. ફ્રેન્ડ્સ આપણે આખો ગ્રુપનો ફોટો પાડી લઈએ. ચલો ચલો ચલો. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા આવી જાઓ જલ્દી. ગણપતિ બાપ્પા થોડી માતા પરલ ને પરવ. ભાઈ જીશા આવી ગઈ છે ફ્રેન્ડ્સ જોડે ફોટો પડાવવા. પર્વના ફ્રેન્ડ્સ જોડે જીશા ફોટો પડાવશે. જીશુ ચાલો ઊભા રહી જાઓ. એ જીશુ જીશા આ બધા પર્વના ફ્રેન્ડના મમ્મી પપ્પા છે. જો જીશુ જો પર્વના ફ્રેન્ડ જોડે કેવું રમે છે. આગો જો આંખનો મેકઅપ કર્યો છે ને એ જોઈ છે. જીશા કોણ છે? એને પેલું ચમક ચમક ટી શર્ટ છે ને એ ખેંચે છે. એ બહુ ગમે છે. જીશુ આમ જો તો બેટા. જીજુ સમજો 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 હવે જો સમજો. ફ્રેન્ડ્સ એન્યુઅલ ફંક્શન પતાવીને આવી ગયા અને પર્વ તો અમે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા ત્યાંથી જ એના ફ્રેન્ડને ત્યાં જતો રહ્યો. અને જુઓ આ જે પર્વના સ્ટડી ટેબલ જે અહીંયા કોર્નરમાં રહેતું હતું અહીંયા તે હટી ગયું. બધો સામાન જો આવી રીતે છે. અહીંયા પાછળ આ પર્વની ગાડી છે. આ પર્વની બર્થડેની ગાડી છે. એને વેલકમમાં લાવેલા એની બર્થડે સેલિબ્રેટ કરેલું ત્યારે વેલકમ એને આવી રીતે કરેલું ગાડીમાં. તો જીશા માટે હજી રવા દીધી છે એટલે એ છે. તો એ આખું કોર્નર હવે કાઢીને આવું થઈ જશે આખો એનો કબાટ.
આખો ફૂલ કબાટ થઈ જશે, એટલે એના કપડાં, બેગ, ચોપડા બધું એકમાં જ આવી જશે. એટલે હવે આ બધું આવું જ હમણાં 10-20 દિવસ આવું જ દેખાશે રિનોવેશન. એ તો સારું છે આજે રૂમ નથી ખોલ્યો, કારણ કે એન્યુઅલ ફંક્શન હતું તો બેડ બધું હટાવવાનું હતું. હવે કાલથી આ રૂમ બી એકદમ ગાયબ થઈ જશે. એકવાર જોઈ લો આ રૂમ આવો દેખાશે નહીં. હવે કાલે બેડ હટી જશે ને બધું હટી જશે. સો ફ્રેન્ડ્સ, આજે આખો દિવસ ઘણી મજા આવી અને તમને બી આ વ્લોગમાં મજા આવી હશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. પર્વને જીશાને જોવાની મજા આવતી હોય તો અમારા વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.